મહેસાણાના જોટાણામાં ભર ઉનાળે પાણીનો કકળાટ જોવા મળ્યો। કસલપુરા ગામમાં છેલ્લા 8 મહિનાથી પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પાણીની તંગીના કારણે મહિલાઓ રણચંડી બની। ગ્રામજનો અને મહિલાઓનો આક્રોશ રસ્તા પર ઉતરી આવ્યો। રોષે ભરાયેલા લોકોએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી। મહિલાઓએ હાથમાં થાળી અને વેલણ વગાડીને કચેરીની ગજવી મૂકી। સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓએ અધિક કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું। ગ્રામજનોએ તંત્રને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા નહીં થાય તો આગામી દિવસોમાં આ આંદોલન આખા જિલ્લાને હચમચાવી મૂકે તેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે। અમે મહિલાઓ બધી ખાસી 30-40 મહિલાઓ અમાર પાણીની સમસ્યા કેટલા સમય 8 મહિને સમસ્યા પાણીની શું માગણી? અમાર માગણી એ જ કે અમને ગામમાં બોર કરી આપો। પાણીની અત્યારે અમાર બહુ તંગી અમાર 3 દાડે તો નર્મદાનું પાણી એ નહીં, ટેન્કર ભરેલા એ જોય તોથી 8 મહિનેથી હમુદું કોઈને પાણી નહીં। અમાર તો ગમે તે પાણી લાવીને પીએ પણ આ પશુપાલન શું પીએ। જોટાણા તાલુકાના કસલપુરા ગામે છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીનો બોર ફેલ થઈ જતા 2000થી વધારે લોકો અને 800થી વધારે પશુધન પાણી વિના આજે તડફડી રહ્યા છે। આજે કસલપુરા ગામના સર્વ સમાજના સૌ અમારા બહેનો, ભાઈઓ, વડીલો, સરપંચશ્રી, ગામના આગેવાનો સૌ સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે ઉનાળાની સિઝન છે અને લોકો પાણી વગર તડફડી રહ્યા છે, વલખા મારી રહ્યા છે। બીજા બાજુના ગામમાંથી પાણી લાવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક વખત પાણી પુરવઠા, નર્મદા વિભાગ અને ધારાસભ્ય ત્યાંના સ્થાનિકને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાણીના પ્રશ્નનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। એટલા માટે થઈ અને ગામ લોકોએ આજે નિર્ણય કર્યો કે જિલ્લાના વડા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ સમસ્યાનું હલ થાય એના માટે થઈ અમારા બહેનો, ખાસ કરીને ભાઈઓ, વડીલો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે। એટલા માટે કલેક્ટરશ્રીને પણ અમારી વિનંતી કે આ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે। મહેસાણાના જોટાણામાં ભર ઉનાળે પાણીનો કકળાટ જોવા મળ્યો। કસલપુરા ગામમાં છેલ્લા 8 મહિનાથી પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પાણીની તંગીના કારણે મહિલાઓ રણચંડી બની। ગ્રામજનો અને મહિલાઓનો આક્રોશ રસ્તા પર ઉતરી આવ્યો। રોષે ભરાયેલા લોકોએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી। મહિલાઓએ હાથમાં થાળી અને વેલણ વગાડીને કચેરીની ગજવી મૂકી। સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓએ અધિક કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું। ગ્રામજનોએ તંત્રને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા નહીં થાય તો આગામી દિવસોમાં આ આંદોલન આખા જિલ્લાને હચમચાવી મૂકે તેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે। અમે મહિલાઓ બધી ખાસી 30-40 મહિલાઓ અમાર પાણીની સમસ્યા કેટલા સમય 8 મહિને સમસ્યા પાણીની શું માગણી? અમાર માગણી એ જ કે અમને ગામમાં બોર કરી આપો। પાણીની અત્યારે અમાર બહુ તંગી અમાર 3 દાડે તો નર્મદાનું પાણી એ નહીં, ટેન્કર ભરેલા એ જોય તોથી 8 મહિનેથી હમુદું કોઈને પાણી નહીં। અમાર તો ગમે તે પાણી લાવીને પીએ પણ આ પશુપાલન શું પીએ। જોટાણા તાલુકાના કસલપુરા ગામે છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીનો બોર ફેલ થઈ જતા 2000થી વધારે લોકો અને 800થી વધારે પશુધન પાણી વિના આજે તડફડી રહ્યા છે। આજે કસલપુરા ગામના સર્વ સમાજના સૌ અમારા બહેનો, ભાઈઓ, વડીલો, સરપંચશ્રી, ગામના આગેવાનો સૌ સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે ઉનાળાની સિઝન છે અને લોકો પાણી વગર તડફડી રહ્યા છે, વલખા મારી રહ્યા છે। બીજા બાજુના ગામમાંથી પાણી લાવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક વખત પાણી પુરવઠા, નર્મદા વિભાગ અને ધારાસભ્ય ત્યાંના સ્થાનિકને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાણીના પ્રશ્નનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। એટલા માટે થઈ અને ગામ લોકોએ આજે નિર્ણય કર્યો કે જિલ્લાના વડા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ સમસ્યાનું હલ થાય એના માટે થઈ અમારા બહેનો, ખાસ કરીને ભાઈઓ, વડીલો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે। એટલા માટે કલેક્ટરશ્રીને પણ અમારી વિનંતી કે આ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે।